લીમખેડા શહેરની મુખ્ય ચોકડી જ્યાંથી દાહોદ રોડ, ઝાલોદ રોડ અને ગોધરા રોડ જેવા મહત્વપૂર્ણ માર્ગો પસાર થાય છે ત્યાં ટ્રાફિક સમસ્યા હજી પણ યથાવત જોવા મળી રહી છે। દિવસભર વાહનોની સતત અવરજવર વચ્ચે મેન ચોકડી પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા સ્થાનિકો, મુસાફરો અને વેપારીઓમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે। ખાસ કરીને રેલવેનું ઘરનાળું સાંકડું હોવાને કારણે વાહનોની અવરજવર ધીમી પડી જાય છે, જેના પરિણામે થોડા સમયમાં લાંબા વાહનોની કતારો લાગી જાય છે। સવારે અને સાંજે પીક અવર્સ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે, જ્યાં નાના વાહનોથી લઈ ભારે વાહનો સુધી બધાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત ગરનાળાની નીચે કેટલાક શાકભાજી વેચતા નાના વેપારીઓ પોતાના જીવના જોખમે ધંધો કરતા જોવા મળે છે। વાહનોની સતત અવરજવર વચ્ચે વેપાર કરતા આ લોકો કોઈ પણ ક્ષણે અકસ્માતનો ભોગ બની શકે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે। છતાં સંબંધિત તંત્ર દ્વારા ગંભીર મુદ્દે કોઈ કડક કાર્યવાહી કે યોગ્ય આયોજન કરવામાં આવતું નથી। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું કોઈ મોટી દુર્ઘટના બને ત્યાર પછી જ તંત્રની આંખો ખુલશે। હાલની પરિસ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થાપન, ઘરનાળા વિસ્તરણ અને વેપારીઓ માટે સુરક્ષિત વૈકલ્પિક જગ્યા નક્કી કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। જનતા દ્વારા માંગ ઉઠી રહી છે કે લીમખેડા મેઇન ચોકડીથી આ વર્ષોથી ચાલતી સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવી ટ્રાફિક સમસ્યામાંથી રાહત આપવામાં આવે અને શાકભાજી વેપારીઓના જીવનની સુરક્ષા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।